વર્ષા ઋતુમાં 3 પારંપરિક ઢેબરાની રેસીપી: જુવારના ખાટા મીઠા, મેથીના અને મૂળાની ભાજીના. મિત્રો, જેઓને ગાતા તથા કીબોર્ડ વગાડતા શીખવું હોય તેઓ માટે શનિવાર તારીખ 28મી રાત્રે 9 વાગે વેબિનાર રાખેલ છે. જેઓને જોડાવું હોય તેઓએ ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંકથી રજિસ્ટ્રેશન કરી લેવું. આજે આપણે ખાટા મીઠા ઢેબરાની અમારી પરંપરાગત આગવી રેસીપી જોઈશું, જે ફક્ત 10 મિનિટમાં બનાવીને સર્વ કરી શકાય છે. એમાં વપરાતી સામગ્રી આપણા રસોડામાં હોય જ છે. આપણે આદુ, મરચાં અને લસણ વાટી લઈશું. આદુ તીખું હોય છે, પરંતુ આલ્કલાઇન હોવાથી એસિડને ઓછો કરનારું, મેટાબોલિઝમ વધારનારું, કફ અને વાયુનાશક છે. વાટવામાં થોડું મીઠું અને થોડું જીરું ઉમેરીશું. આપ લસણ વગર પણ બનાવી શકો છો. આપણે જુવારનો લોટ લીધો છે, તેને ચાળીને વાપરીશું. વાટેલો મસાલો ઉમેરીશું. જીરું, હળદર, મીઠું, ખાટું દહીં, ગોળ ઉમેરીશું. તેલ ઉમેરી બધું હલાવી ભેગું કરી લઈએ. આવી અમુક રેસીપીમાં દહીં સાથે ગોળ કે દૂધ સાથે ગોળ વપરાતો અને હજુય વપરાય છે, પરંતુ એ વિરોધી આહાર છે. ગોળમાં આયરન હોય છે અને દહીંમાં કેલ્શિયમ. કેલ્શિયમ અને આયરન એકસાથે ન લેવું જોઈએ, કારણ કે તેઓ એકબીજાને શોષી લે છે, જેથી આપણા શરીરને બેમાંથી એકેયનો ફાયદો નહીં થાય. આમાં કોઈ મોટું નુકસાન નથી, પરંતુ ફાયદો પણ નથી. મિત્રો, તમારે વણીને બનાવવા હોય તો લોટ કઠણ રાખવો. અમે થાબડીને બનાવીએ છીએ, તો થોડું દહીં વધારે ઉમેરીને લોટ ઢીલો કરીશું. આ લોટ ફક્ત દહીંથી જ બાંધ્યો છે. વહુ બેટા, અરે કનુની બા, કાલે આપણે ડાકોર જઈશું, થોડા ઢેબરા થાપી લેજો. 60-70ના દાયકામાં આમ સાંભળવા મળતું. કોઈ પણ બહાર ગામ અથવા યાત્રાએ જાય એટલે આપણે ગુજરાતી લોકો ઢેબરા થેપલા બાંધી લઈએ અને બહારનું હોટલોનું ખાવાનું ટાળતા. હવે આપણે એની સાથે લસણ અને સૂકા લાલ મરચાંની ચટણી બનાવીશું. વાટવામાં થોડું મીઠું અને થોડું જીરું ઉમેરીશું. તમે મિક્સરમાં પીસીને પણ બનાવી શકો છો. ચટણી બન્યા પછી થોડું સિંગ તેલ ઉમેરી લેવું. આપણે બીજી ચટણીઓની રેસીપી જોવી હોય તો ઉપરની લિંક ક્લિક કરશો. હવે આપણે ઢેબરા બનાવી લઈએ. વાટકામાં થોડું જળ લઈશું. એમાં જાડું કપડું લઈ પલાળી લેવું. તમે થાળી ઉપર કપડું પાથરીને પણ ઢેબરા થાપડી શકો છો.
આ રીતે આંગળીઓથી ફેલાવતા જવું. લોઢીમાં તેલ લગાવીને આ રીતે શેકી લેવું. ઢેબરાને મીડિયમ ગેસે શેકવા. બીજું ઢેબરું બનાવતા પહેલાં કપડાને જળમાં બોળી દેવું, પછી વાપરવું. યાત્રાએ જતા ત્યારે બસમાં કે પછી રેલવેના કમ્પાર્ટમેન્ટમાં જેવો તમારો ઢેબરાનો ડબ્બો ખુલે એટલે છેક છેવાડાના માણસને ખબર પડે કે કમ્પાર્ટમેન્ટમાં કોઈ ગુજરાતી બાયડો કે બાયડી બેઠી છે. આ રીતે બધા ઢેબરા બનાવી લઈએ. આ ઢેબરાને લસણ મરચાંની ચટણી, લીલી ચટણી, ટામેટો કેચઅપ કે અથાણા સાથે ખાઈ શકો છો. તમે બહાર ફરવા જાઓ તો આ ઢેબરા 5 થી 7 દિવસ સુધી સારા રહી શકે છે. આજે આપણે મેથીની ભાજીના ઢેબરા બનાવીશું. એને પોણિયા પણ કહે છે. ભાજી સાફ કરી સારી રીતે ધોઈ લઈશું. આદુ, લીલા મરચાં અને લસણ ચોપ કરી લઈશું. તમે લસણ ના ખાતા હોવ તો સ્કીપ કરવું. આપણે લોટ તૈયાર કરી લઈએ. કાપેલી મેથીની ભાજી. આપણે 500 ગ્રામ મેથીની ભાજી લીધી છે. કાપેલા થોડા લીલા ધાણા, દોઢ કપ જુવારનો લોટ, 1/2 કપ બાજરીનો લોટ વાપરીશું. 2 ચમચી હળદર, 2 ચમચી મીઠું, 3 ચમચી તલ, 1 ચમચી હિંગ, 2 ચમચી જીરું, ચોપ કરેલા આદુ લસણ મરચાં ઉમેરીશું. અડધો કપ દહીં ઉમેરીશું. થોડું તેલ ઉમેરી
હલાવી બધા મસાલા ભેગા કરી લઈશું. થોડું થોડું જલ ઉમેરીશું. મિત્રો, તમે કદાચ અલગ લોટ વાપરતા હશો કે અલગ મસાલા વાપરતા હશો, પણ એકવાર અમારી રીતથી બનાવી જોજો અને કેવું લાગે છે તે કોમેન્ટમાં જણાવજો. થોડું થોડું જળ ઉમેરીશું અને વધારે કઠણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ તૈયાર કરવો. વાટકામાં જલ ભરી કપડું પલાળી ચોપર ઉપર કે થાળી ઉપર પાથરી લોટનો લુવો લઈ જલવાળા હાથ કળી ગોળ ઢેબરું થાબડી લેવું. મેથી ભાજીમાં ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે આંતરડામાં સુગર અને ફેટને બ્લડમાં જતા રોકે છે અને મળને ધક્કો મારવાનું કામ કરે છે. ટૂંકમાં કબજિયાત મટાડે, વજન વધતું અટકાવે, કોલેસ્ટેરોલ વધતું અટકાવે. એમાં કેલરી ઓછી હોય છે. મેથીની ભાજી વાળ લાંબા અને ચમકદાર બનાવે છે. હાડકાં માટે ફાયદાકારક હોય છે. શરીરનું ઉષ્ણતામાન વધારી શરીરનું તાપમાન સ્થિર કરે છે. એમાં મેગ્નેશિયમ 47% હોય છે, જે હાર્ટ અને મસલને રિલેક્સ કરવાનું કામ કરે છે તથા કેલ્શિયમને એબ્સોર્બ કરવાનું કામ કરે છે. એમાં વિટામિન સી, વિટામિન B6, ફોલેટ અને લોહ તત્વ પણ હોય છે, જે લોહી વધારવાનું કામ કરે છે. તવો ગરમ થાય એટલે તેલ લગાવી ઢેબરું શેકી લેવું. મીડિયમ ગેસે 2 વાર પલટાવી ઢેબરું શેકવું. તમે ઘરે નોનસ્ટિક તવામાં પણ બનાવી શકો છો. તમે પહેલી વાર બનાવતા હોય તો ક્યારેક પહેલું ઢેબરું શેકાઈને પલટાવતા તૂટી પણ જાય, પરંતુ પ્રયત્ન કરશો તો બીજા પણ સારા બનશે. વરસાદ જામી પડ્યો છે એટલે મધુબાને કારમાં જ પ્રસાદી આપી દીધી. આપણે ચોક્કસ સાંભળ્યું હશે કે એક કોળિયો 32 વાર ચાવવો જોઈએ. આ વિડીયો એડિટ કરતી વેળાએ મને મારી પરીક્ષા લેવાની ઈચ્છા થઈ કે ચાલો, હું કહું છું ખરો, પણ કેટલી વાર ચાવું છું એ તો જોઈએ. આમ તો ગણતરીમાં પડ્યા વગર મેં જ્યાં સુધી કોળિયાનું જ્યુસ ન થાય ત્યાં સુધી ચાવવું એવી આદત પાડેલી છે. ચાલો સહેજ રિવાઇન્ડ કરીને આપ ગણતરી કરી જુઓ. જેટલું વધુ ચાવીએ એટલું વધુ સલાઈવા ખોરાકમાં ભળે અને પાચન સારું થાય. વધુ ચાવવાથી વધારાનો ખોરાક ખવાય નહીં, આપોઆપ જ ઓછો થઈ જાય. જઠર અને આંતરડામાં પોષક દ્રવ્યોનું અવશોષણ વધી જશે. આંતરિક અવયવોનું કામ હળવું થઈ જશે. ખોરાક જો બરાબર જ્યુસ ન થયો હોય તો એસિડિટી અને ગેસનો પ્રોબ્લેમ વધી જાય, કારણ કે જે કામ દાંતે ન કર્યું હોય તે કામ જઠર અને આંતરડાને કરવું પડે. મિત્રો, અત્યારે ભારે વરસાદ છે, તો ભારે વહેતા પાણી, નદી કે નાળા ઓળંગવામાં સાહસ કરીને જિંદગીને દાવ પર લગાડવાની ભૂલ કરશો નહીં.
આજે આપણે મૂળાના ઢેબરા બનાવીશું. અમે ખેતર આવીએ એટલે વધેલી ભાખરી, રોટલી કે રોટલો હોય તો લેતા આવીએ. ખેતરમાં કામ કરતા માણસોના જણાવ્યા મુજબ ગઈકાલે જ આ કૂતરીએ બચ્ચા જણ્યા છે. મિત્રો, લીલા શાકભાજીની સિઝન શરૂ થઈ ગઈ છે, તો આજે આપણે મૂળો તથા તેની ભાજીના ઢેબરા બનાવીશું. મૂળાને તથા ભાજીને ધોઈ લઈશું. મૂળાને છોલીને છીણી લઈશું. મૂળામાં ઘણા ઔષધીય ગુણો છે, જેમ કે મૂળો વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે, લીવર હેલ્થ માટે ઘણો જ ઉપયોગી છે, મેટાબોલિઝમ સુધારે છે, મૂળો એસિડિટી અને ગેસ્ટ્રિક સમસ્યાઓમાં પણ રાહત આપે છે. ભાજીને ઝીણી સમારી લઈશું. મૂળો ખાવાથી આપણને રોજના 124% વિટામિન સી મળે છે. વિટામિન સી બ્લોકેજને અટકાવે છે, ફ્રી રેડિકલનો નાશ કરે છે અને શરીરમાં જ્યાં ઘા થયો હોય ત્યાં સિમેન્ટિંગનું કામ કરે છે. આદુ, લસણ અને મરચાં ચોપ કરી લઈએ. થોડા લીલા ધાણા સમારી લઈશું. હવે આપણે ઢેબરા માટે લોટ તૈયાર કરી લઈશું. મૂળાનું છીણ, ભાજી, ધાણા, એમાં 1 કપ જુવારનો લોટ, 1 કપ બાજરીનો લોટ, થોડો રાજગરાનો લોટ, થોડો રાગીનો લોટ અને જવનો લોટ લીધો છે. આમાંથી તમારી પાસે કોઈ લોટ ના હોય તો પણ ચાલે. ચોપ કરેલા આદુ, લસણ, મરચાં, ત્રણ ચમચી તલ, 2 ચમચી જીરું, 2 ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું ઉમેરવું. થોડી હિંગ ઉમેરીશું. ત્રણ ચમચી ગોળ, 200 ગ્રામ દહીં ઉમેરીશું. આમાં તમે ગોળ સ્કીપ કરી શકો છો. થોડું જળ ઉમેરીશું અને લોટ બાંધીશું. હવે ઢેબરા બનાવી લઈએ. ઢેબરા થાપવા માટે
જાડા કપડાનો ટુકડો લેવો, જલમાં પલાળીને પાટલી ઉપર પાથરી દેવો. લોટનો નાનો લોવો લઈ આંગળીઓ વડે આ રીતે ઢેબરું થાબડી લેવું. જેને ક્રેમ્પ થતા હોય એને પણ ફાયદાકારક છે અને રાત્રિનું ફ્રીક્વન્ટ યુરિનેશન ઓછું કરે છે. તવો ગરમ થાય એટલે તેલ લગાવી ઢેબરાને પલટાવીને શેકી લેવું. મૂળામાંથી આપણને ડેલી વેલ્યુના 24% ફોલિક એસિડ મળે છે, 9% કેલ્શિયમ મળે છે જે હાડકાં અને દાંતને મજબૂત કરે છે, 14% મેગ્નેશિયમ મળે છે. મેગ્નેશિયમ હાર્ટને રિલેક્સ કરવાનું કામ કરે છે, મસલ્સને રિલેક્સ કરવાનું કામ કરે છે. મૂળામાંથી આપણને ડેલી વેલ્યુના 22% પોટેશિયમ મળે છે. પોટેશિયમ હાઈ બીપીમાં ખૂબ જરૂરી છે. ઢેબરા સાથે શેકેલા મરચાં હોય તો મજા પડી જાય. ઢેબરાને લસણ મરચાંની ચટણી સાથે અથવા કેચઅપ સાથે કે ચા સાથે ખાઈ શકાય છે. મૂળામાં આપણા શરીરની ડેલી જરૂરિયાતના 19% કોપર મળે છે જે રેડ સેલ બનાવવા માટે હેલ્પ કરે છે, નર્વ સેલને અને ઇમ્યુનિટી સિસ્ટમને તંદુરસ્ત રાખે છે. મિત્રો, આવતા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. જય ભારત, વંદે માતરમ.